ટેટ 1 ભરતીમાં કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ આવશે અને કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ આવશે એ ઘણા ઉમેદવારોનો પ્રશ્ન છે મિત્રો. તો એની માહિતી લઈને આજે આપણે આવ્યા છીએ કે કયા જિલ્લામાં કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ આવશે. તો આ વિડીયો સ્કીપ કર્યા વગર સંપૂર્ણ જોજો મિત્રો, તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે રોસ્ટર અને રજિસ્ટર તૈયાર થાય છે અને માગણા પત્રકમાં કઈ રીતે એની માગણી થાય છે અને જિલ્લાવાર કઈ રીતે એની જગ્યાઓ નક્કી થાય છે. તો ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે આવા વિડીયો તમને આવી અપડેટ ચોક્કસ મળતી રહેશે અને બીજા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. તો મિત્રો 11,000 જેટલા ફોર્મ ટેટ 1 ભરતી માટે ભરાઈ ચૂક્યા છે, બરાબર. હવે ઉમેદવારોનો એક જ પ્રશ્ન છે કે અમારી કેટેગરીની કેટલી જગ્યાઓ આવશે અને કયા જિલ્લામાં કેટલી આવશે, બરાબર. તો એક સામાન્ય ઉદાહરણથી સમજીએ આપણે કે ભાઈ 11,000 જગ્યાઓ છે અને સરકારે જે રીતે અનામત નક્કી કરેલી છે દરેક કેટેગરીની કેટલી ટકા આપવી, એ પ્રમાણે આપણે જો જગ્યાઓનું વિભાજન કરીએ તો એ વાત તદ્દન ખોટી છે મિત્રો. દાખલા તરીકે એક ઉદાહરણથી સમજીએ કે એસટી કેટેગરીની 7% જગ્યાઓ આવવાની હોય તો 11,000માંથી 7% પ્રમાણે એની જગ્યાઓ દરેક જિલ્લામાં આવશે, એ વાત બિલકુલ ખોટી છે મિત્રો. એના માટે જ સરકારે અત્યારે એક આદેશ કર્યો છે કે દરેક જિલ્લામાં જિલ્લા પંચાયત એક રોસ્ટર રજિસ્ટર તૈયાર કરી દે, બરાબર. આ રોસ્ટર રજિસ્ટર શું છે એ સમજીએ મિત્રો. તો રોસ્ટર રજિસ્ટર એટલે મિત્રો જ્યારે અગાઉ કોઈ ભરતી થઈ હોય એમાં શિક્ષક જ્યારે હાજર થાય સ્કૂલમાં એટલે એક હાજર રિપોર્ટ આપતો હોય છે. એ હાજર રિપોર્ટમાં એ કઈ કેટેગરીમાં નોકરી લાગ્યું છે, કઈ તારીખે નોકરી લાગ્યું છે, કયા જિલ્લામાં નોકરી લાગ્યું છે, એક એનો અહેવાલ એટલે કે એક હાજર રિપોર્ટ પોતાની શાળામાં આપતો હોય છે. એ શાળા પોતાની ગ્રુપ શાળામાં આ અહેવાલ મોકલાવે છે અને ગ્રુપ શાળા બધા રિપોર્ટ ભેગા કરી જિલ્લામાં મોકલાવે છે મિત્રો. હવે જિલ્લામાં આનો એક સ્પેશિયલ રોસ્ટર રજિસ્ટરનો એક વિભાગ હોય છે મિત્રો જિલ્લા પંચાયતમાં. એ વિભાગમાં આ દરેક નવી નિમણૂક પામેલા લોકો હોય અથવા બદલીથી છૂટા થયા હોય, રાજીનામું આપ્યું હોય કે પછી રિટાયર થયા હોય, એ દરેકનું એક રજિસ્ટર નિભાવવામાં આવે છે મિત્રો. એ રજિસ્ટરમાં દરેક માહિતી લખવામાં આવે છે કે માનો કે કોઈ તાલુકામાંથી કોઈ શિક્ષક રિટાયર થયો તો કયા તાલુકામાંથી રિટાયર થયો છે, કઈ કેટેગરીમાંથી રિટાયર થયો છે અને કેટલી નોકરી કર્યા પછી રિટાયર થયો છે અથવા રાજીનામું આપ્યું છે. આ રીતે એનું રજિસ્ટરમાં નોંધ પડે છે મિત્રો. તો જે કેટેગરીમાંથી રિટાયર થયો હોય, માનો કે કોઈ એસટી કેટેગરીનો કેન્ડિડેટ રિટાયર થયો હોય તો રજિસ્ટરમાં લખાશે કે ભાઈ આજ રોજ એસટી કેટેગરીમાં આ તાલુકામાંથી આટલા શિક્ષકો રિટાયર થયા છે. એનું કેટેગરી વાઇઝ મિત્રો વિવરણ હોય છે, બરાબર. દાખલા કે એક તાલુકામાંથી 100 એટલે કે 100 જેટલા શિક્ષકો રિટાયર થયા હોય તો એમાં 20 ઓપન કેટેગરીના, 20 એસટી કેટેગરીના, 25 એસસી કેટેગરીના, એમ કરીને કઈ કેટેગરીમાં કેટલા શિક્ષકો રિટાયર થયા છે એની સંપૂર્ણ નોંધ કરવામાં આવતી હોય છે મિત્રો. અને આ રીતે આખું રોસ્ટર તૈયાર થાય છે. તો સરકારે અત્યારે જે રોસ્ટર રજિસ્ટર દરેક જિલ્લા પાસે મંગાવ્યું છે મિત્રો, એ આનું મંગાવ્યું છે. એટલે તમને થતું હશે કે છેલ્લી ભરતી હતી એમાં ઓબીસીની 27% અનામત હતી, પરંતુ એમની જગ્યાઓ તો 12 થી 13% જ બતાવી હતી મિત્રો. મતલબ એ છે કે રોસ્ટર રજિસ્ટર પ્રમાણે જે તે જિલ્લામાં એમનું કયું શિક્ષક કઈ કેટેગરીમાં રિટાયર થયો છે એના આધારે એમને જગ્યાઓની માગણી કરી છે. ઓપન કેટેગરીની વાત કરીએ મિત્રો આપણે કે ભાઈ ઓપન કેટેગરીમાં સૌથી વધુ જગ્યાઓ આવી હતી પહેલી વખત. એનો મતલબ કે ઓપન કેટેગરીના ઉમેદવારો એમાંથી વધુ પ્રમાણમાં રિટાયર થયા હતા તો એમની જગ્યાઓ વધુ હતી. તો કઈ કેટેગરીનો ઉમેદવાર રિટાયર થાય છે એના આધારે મિત્રો આખું માગણા પત્રક રજૂ થતું હોય છે, બરાબર. તો સરકારે એની માહિતી અત્યારે મંગાવી છે. એ રોસ્ટર રજિસ્ટર માગણા પત્રક તૈયાર થશે એટલે આપણને જિલ્લા વાઇઝ ખબર પડશે
કે કઈ કેટેગરીના કેટલા ઉમેદવારોની જગ્યાઓ દરેક જિલ્લામાં મોજૂદ છે. આપણે સીધું ગણી નાખીએ કે ભાઈ અમારી 27% અનામત છે તો એ પ્રમાણે 27% જગ્યાઓ અમને આપી દો, એવું નહીં મિત્રો. છેલ્લી ભરતી ઉપરથી તમે સમજી ગયા છો કે માગણા પત્રકમાં જેટલી જગ્યાઓ છે, દાખલા તરીકે 27%માંથી 15% જગ્યાઓ તમારી ભરાઈ ગયેલી છે અને 12% જગ્યાઓ ખાલી છે, તો જે જિલ્લામાં 15% ભરાઈ છે એમાં 12% જગ્યાઓ જ આવશે ઓબીસીની. ઓપનની 20% ભરાયેલી હોય તો એમની કેટેગરી પ્રમાણે જે મળતી હોય એ જ જગ્યાઓ મળે, બરાબર. એમની અનામત પ્રમાણે જોવાનું ટકાવારી ના હોય, કેટલા રિટાયર થયા એના આધારે મિત્રો રોસ્ટર રજિસ્ટર તૈયાર થતા હોય છે. એ તૈયાર કરીને ગાંધીનગર મોકલવાના, ત્યાં પછી આખા જિલ્લાનું એટલે કે આખા રાજ્યની માહિતી તૈયાર થાય અને પછી જિલ્લા વાઇઝ જગ્યાઓ નક્કી થતી હોય છે કે આ જિલ્લામાં આટલી જગ્યાઓ ખાલી છે. તો આ રીતે મિત્રો એનું માગણા પત્રક હોય છે કે અમારા જિલ્લામાં આટલી જરૂર છે, એની માગણી કરવાની હોય, એને માગણા પત્રક કહેવાય. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે રોસ્ટર રજિસ્ટર આ રીતે તૈયાર થાય છે. કઈ રીતે રિટાયર થયા, કોઈએ રાજીનામું આપ્યું, અધવચ્ચે નોકરી છોડી દીધી, એ કઈ કેટેગરીનો કયો ઉમેદવાર રિટાયર થયું એના આધારે રોસ્ટર રજિસ્ટર થાય છે અને એની જગ્યા ઉપર એ જ કેન્ડિડેટને નોકરી મળે છે મિત્રો. એટલે અમુક કેટેગરી જગ્યાઓ વધુ આવતી હોય છે, અમુક વાર ઓછી જગ્યાઓ પણ આવતી હોય છે, બરાબર. આપણને અનામત આપી છે એ ટકાવારી અને 11,000 ભરતીમાં એ ટકાવારીને કોઈ લેવા દેવા નથી, એ આપણે સમજવું રહ્યું મિત્રો, બરાબર. તો ટેટ 1ની ટૂંક જ સમયમાં મિત્રો એ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. માગણા પત્રક મંગાવી દીધા છે, એનો મતલબ કે ટૂંક જ સમયમાં આપણી ભરતી પ્રક્રિયા ચાલુ થઈ જવાની છે. અને પીએમએલની વાત કરીએ મિત્રો ટૂંકમાં, તો કોર્ટ કેસની તારીખ પણ હવે નજીક આવી છે. આજે તારીખ 5 થઈ છે અને કાલે 6 તારીખ તો આપણી કોર્ટની જ છે. એટલે હવે જો એમાં પણ ગ્રેસિંગનો મુદ્દો ઉકેલાઈ જાય તો એકદમ નજીક છે મિત્રો આપણે પીએમએલથી. આ મહિનામાં પીએમએલ આવી જાય તો ભરતી પ્રક્રિયા ઝડપથી ચાલુ થઈ જશે અને રોસ્ટર રજિસ્ટર પણ અપડેટ કરવાના કીધા છે એટલે તૈયાર થઈ જ ગયા હશે. તો આવી માહિતી માટે મિત્રો શોર્ટ અપડેટ અને જાણવા મળે એવા મિત્રો અહીંયા માહિતી મળશે, બરાબર. અહીંયા કોઈ ગુમરાહ કરવાની વાત નહીં, સીધી અને સટ વાત છે. સીધું કેન્ડિડેટને ખબર પડે કે કઈ રીતે આપણે કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ આવશે, એ માટે આ વિડીયો આપણે બનાવેલો છે, બરાબર. તો દરેક મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આવી માહિતી ઝડપથી તમને મળતી રહેશે. આભાર.